બીઝેડ કૌભાંડ મુદ્દે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે નિવેદન આપ્યું છે। ફ્રોડ અંગે શિક્ષણ વિભાગનો હકીકતલક્ષી રિપોર્ટ બાકી છે તેવું જણાવ્યું છે। શિક્ષણ વિભાગ પોલીસની રિપોર્ટની કામગીરી ચાલુ છે। જે 4 શિક્ષકોના નામ આવ્યા તેમને નોટિસ પાઠવવામાં આવી છે। શિક્ષકોની સંડોવણી હશે તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે। શિક્ષણ વિભાગ આવા શિક્ષકોને છાવરવાનું કામ નથી કરતું। દોષિત જણાય તેમને ઘર ભેગા કરીશું। આ પ્રકારનું નિવેદન કુબેર ડિંડોરે આપ્યું છે। બીજેડનું જે ફ્રોડ થયું છે એની તમામ હકીકતલક્ષી રિપોર્ટ અમારે મેળવવાનો બાકી છે અને જે પોલીસ તપાસ અને અમારા શિક્ષણના અધિકારીઓને પણ અમે સૂચના આપી છે। લોકો સાથે જે છેતરપિંડી કરી અને લોકોને જે મૂર્ખ બનાવીને જે બીજેડમાં આ ફાઉન્ડેશન જે બનાવ્યું પૈસા રોકવા માટે જેને લાલચ આપી હોય, એમાં પ્રોત્સાહન આપવાનું કામ કર્યું હોય ને એમાં અમારા શિક્ષક મિત્રો જોડાયેલા છે। એવી એમાં 4-5ની અમે વેરીફાઈ કર્યું છે, પણ આ બીજા કેટલાક હશે એ હકીકતલક્ષી રિપોર્ટ પૂરો મેળવીને આવનારા સમયમાં નિયમ અનુસાર કાયદેસરની કાર્યવાહી કરીને જે કંઈ કરવાનું થાય કાયદાની પરિભાષામાં તમામ અમે કરીશું।